રોવાની મોજ કોણ લે? સાપુતારા કરતા ખતરનાક રસ્તો જો, તમને બધાને જે લાગે. આ વાંક જોવો, બોલો વાંક જોવો, શિવલિંગ જોવો. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આજે અમે કઈ બાજુ સફર કરી રહ્યા છીએ. તો જો સુરત આવ્યો હતો ને, ઝરમર વરસાદ મસ્ત છે. ઝરમર તો નથી, ધોધમાર વરસાદ છે, પણ અત્યારે ઝરમર છે. તો સુરતની આજુબાજુમાં ઘણા બધા હિલ સ્ટેશન છે, સોળે કળાએ ખીલેલા છે. તો એકાદા હિલ સ્ટેશને જવાનું મન થયું છે. તો ભાવિકભાઈને અમે બધા તૈયાર થઈ ગયા છીએ. લાલુભાઈ અને ઋષિતભાઈ 2 જણા આવે છે, તેની વાટે ઊભા છીએ. તો આજે તમને હું બતાવું વિલ્સન હિલનો અદ્ભુત નજારો હશે અત્યારે વરસાદની મોસમમાં. તો કાંઈ નહીં, તમને બધાને પણ બતાવું. તમે બધા છેક સુધી બ્લોગ જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બહુ મજા આવશે વિલ્સન હિલ જોવાની. તો ફાઇનલી તમે જોઈ શકો છો, ઋષિતભાઈ અને લાલુભાઈ આવી ગયા છે ગાડી લઈને. જો દાંત કાઢતો આવે છે. ઉભો રે, લોક મારેલો છે. ભાઈ આવી ગયા છે ઋષિતભાઈ ફાઇનલી. તો શું કહેવો તમે? 1 કલાકથી તમારી વાટે હતા ભાઈ, એટલી બધી વાર લાગે? એ સ્કીમ નથી આવી. એક તો પ્લાન તમે પ્રોગ્રામ અચાનક કર્યો, એમાં અટવાનું કાઈ નથી. તમને રાતે કીધું છે ત્યારે તો ભાવ ઉતો હતો. રાતે ભાવ એને કે ઈ જો આ છે, આ મેન મૂળ આ છે. જો રાતે ફોન નતો ઉપાડતો. રાતે 9 વાગ્યામાં હુઈ ગયો આ ભાઈ. જવાનું હતું સાપુતારા, સાપુતારા જવાનું હતું, અને આ ભાઈ હુઈ ગયો 9 વાગ્યામાં. કોઈને ફોન ઉપાડતો નતો. પણ સવારમાં પછી હા, આ તમામ ખર્ચો આજનો પેટ્રોલ થી માંડીને ખાવાથી માંડીને તમામ ભાવ આપશે. ગાડીમાંથી ઉતરી જા, એવું ન હોય. બરોબર. ઋષિત આપણે દરબારે આવી ગયા છે ને લાલુભાઈ ગાડી મૂકવા ખડકાઈ જાવ. લાલુભાઈ ગાડી મૂકવા ગયા છે. કાઈ નહીં, હવે તમને સીધા વિલ્સન હિલ મળીએ. ઋષિતભાઈ ફૂલ ગમમાં છે. જો ગીત સાંભળો ખાલી તમે. ફૂલ ગમમાં છે ઋષિતભાઈ. નકરા ગમના ગીત જ વગાડે છે. કોને ખબર કોનો ગમ લાગી ગયો છે. જો તમે અત્યારે વરસાદ મસ્ત મોસમ છે ને આ ગમનો નજારો છે. રોવે છે. તો ફાઇનલી મિત્રો હાઈવે ઉપર ઉભા રહી છે ચા પાણી પીવા. નાની એવી હોટલ છે, અહીંયા કંઈક ચા પાણી પી લઈએ. ઋષિતભાઈ ને ભાવિકભાઈ જાય છે આગળ. તો ચા પાણી પી લઈએ. પછી થોડાક આગળ નવસારી પાર કરી દીધું છે અત્યારે. ને હાલ આપણે કયું કામ છે? મટવાડા પાટીએ ઉપર ચકાચક દુકાન છે ચા પાણીની. તો ઋષિતભાઈ કે કાંઈ રાખો એટલે રાખી છે. તો શું કહેવાય, હવે ગીત સાંભળી નકરા ઠેઠ સુરતથી લઈને નવસારી સુધી અત્યાર સુધી નકરા ગમના ગીત સાંભળ્યા છે ને. જો પાછો રોવે એટલે અમારી ક્યાં સંભાળ નથી થતી. તમે જીકાના 2 વફા ના સમજી ગયા તમે? 2 વફા ના રોતો હતો. રોવાની મોજ કોણ લે? તો મિત્રો ચીખલી ભેગા હતા અને અદ્ભુત નજારો નદીનો જો ડાંગમાંથી વહેતી આવે છે. પાણી જોવો તમે ખાલી. રોડ ઉપર ઊભા રહી ગયા જોવા માટે લાલુભાઈને બધે. અહીં શિવલિંગનો અદ્ભુત નજારો છે, તમને બતાવું. જોવા નદીમાં શિવલિંગ છે. શિવલિંગ જોવા અદ્ભુત નજારો છે. ડાંગમાંથી રહીને આવે છે. લાલુભાઈ ફોટોગ્રાફી કરે છે. ભાવની આવે છે તો ગાડી રોડ ઉપર ઊભી રાખી ગયા છે ધીમે ધીમે. જોવો તમે ભાવ તે સ્નેપ ઉતારવા મીણા છે. ભાવ કેમ લાગે નજારો? આમ મેં જો આમ ખળખળતું પાણી. તો કાંઈ નહીં, અંદર ભાઈ નજારા તમને બતાવો જોરદાર, કાંઈ ઘટ્યા નહીં, 1 નંબર. ધીરે ધીરે અમે લોકો નીકળી ગયા ચીખલીથી. હવે જો ધીરે ધીરે હિલ સ્ટેશન ચાલુ થઈ છે. બરોબર, હિલ આવવા માંડી છે બધી. અદ્ભુત નજારો છે. 2 બાજુ જુઓ તમે, લીલોતરી ને વાડ ગામનું પાટિયું આવ્યું છે. હવે ધીરે ધીરે નજારા, નદીઓ બધું અદ્ભુત છે અહીંયા ડાંગમાં. અત્યારે સોળે કળાએ ખીલેલું છે.
જુઓ તમે નાની નદી હોય તોય બે કાંઠે હોય. આ જુઓ નદીનો નજારો. ઓલી નદી આગળ હમણાં તમને બતાવી અદ્ભુત નજારા. હજી તો એનાથી બહુ સારા નજારા આવશે. એક નંબર સૌંદર્ય તમને બતાવું બધાને. બનાવી રહેજો બધા વ્લોગમાં, ક્યાંય જતા નહીં. આજ તમને આખી શું કહેવાય ડાંગની સફર કરાવવાની છે. મજા જ કરાવવાની ખાસ તમે બધાને. જોવો તમે ફૂલ મજા ને રોડ જોવો તમે ખાલી, છે ને એક નંબર. કુલ એમાં એક હરિયો ભાંગી ગયેલો હતો અમારી છત્રીમાં. છત્રી અમે લીધી હતી ને અહીંયા ચોકડીએ ઊભા છીએ. જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે. આ વિલ્સન હિલ બાજુ જાય છે. ધરમપુર અમે વટી ગયા છીએ ને આ ઋષિતભાઈ આંટો મારવા ગયા હતા એવા છે. બસ જો અહીંથી હવે સીધું જવાનું છે અમારે વિલ્સન હિલ તરફ. ને છત્રી બત્રી જોવો અમારી ચકાચક એક બાજુ આ ભાંગી ગયેલી, પણ કાંઈ વાંધો નહીં. થોડોક સહારો હશે તોય વાંધો નહીં આવે, હાલ છે. બાકી તો ગાડી અહીંયા છે ને પાણીપુરી નાસ્તો બાસ્તો કરી લે. આ લોકો ભૂખ લાગી છે. હું ખાવું? વેફર લેવા જાય છે ઋષિતભાઈ. એ લઈ આવો વેફર. આ તો ભેળપુરી પાણીપુરી રગડા પેટીસ ને ચટણી ને બટની સેવ પૂરી ચકાચક છે. તો થોડોક નાસ્તો કરી લે. આગળ તો બીજું કંઈ મળશે નહીં. છેલ્લો સ્ટોપ છે અહીંથી સીધા વિલ્સન હિલ. હવે મળીએ સીધા વિલ્સન હિલનો. હવે નજારો અદ્ભુત ચાલુ થશે. હું તમને બતાવું. જુઓ તમે. તો જો અહીંયા અમારી ભેળ બની રહી છે. ઋષિતભાઈ લાવ્યા છે વેફર. કેમ હલાવો છે? એમાં કઈ છે મસાલો અલગથી? મસાલા વેફર જો તીખો મસાલો ફૂલ મરચા વાળો. ના ભાઈ અહીંયા બનાવી રહી છે ભેળ. રગડા છે, રગડા પૂરી ઉકળે છે. રગડો ભેરુના સેન્ટર મમરા કાઢ્યા છે ચકાચક. ખાવા મીણતું મૂકી દીધી હંતાડીને તે. તો ફાઇનલી મિત્રો અમે વિલ્સન હિલ પહોંચવામાંથી અને માહોલ જોવો તમે. વરસાદી અત્યારે જામી ગયો છે ફૂલ. ગાડીઓ ધીમે હાલી જાય છે. અને વરસાદ અત્યારે ધોધમાર પડે છે ડાંગમાં. વાતાવરણ એક નંબર છે. બહુ મજા આવે એવું છે. આગળ અટ્ટિકા હાલી જાય છે ધીરે અમે એની વાહ હાલ્યા જાય છે. હવે મને લાગે સાઈડ લઈ લેવી તો બહુ ધીમી અકરે છે ભાઈ. તો થોડીક સાઈડ લઈ લઈએ. બસ આમ જુઓ તમે આગળ કાંઈ દેખાતું નથી એવો વરસાદ છે. ધોધમાર ને આનંદ આવે એવું વાતાવરણ છે. ચારેકોર લીલા છમ ઝાડવા છે. બસ હવે વિલ્સન હિલ પહોંચવામાં છીએ. સિંદુંબર ગામ એવું છે. સિદુંબર ધીરે જઈએ છીએ. માહોલ જુઓ તમે ખાલી. માહોલ આમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી અનુભૂતિ થાય છે અત્યારે. ભાઉ તમે કઈ કહો બે શબ્દો. ભાવિકભાઈ અમારે બોલો ત્યાંથી સંભળાય તમે બધું. આપણે ગુજરાતનું કાશ્મીર છે. મજા જ આવે આમ અનુભૂતિ. એકવાર જે ન આવ્યો એ લોકો એકવાર આવજો, બહુ મજા આવશે. હા બસ ચોમાસામાં આવો ને એટલે નજારો અદ્ભુત, કાંઈ ઘટે નહીં. શિયાળા ઉનાળામાં તો ઠીક, પણ ચોમાસામાં આખી રોનક જ અલગ હોય છે અહીંની. એમાં જો ઋષિની સુંદરતા જોઈ હોય ને ચોમાસામાં જ આવવાનું. મોન્સૂન ચોમાસામાં યા આ ઋષિતભાઈ ના શબ્દો છે ને બધા અત્યારે જોરદાર શબ્દો છે. ભાઈ છત્રી લઈને જાય છે. વાહ આમ નજારો. આ ડુંગરા બતાવો. ડુંગરા જો ડુંગરા દેખાય છે તમને લોકોને? આપણે આ ડુંગરા ઉપર જ જવાનું છે. અદ્ભુત નજારો છે ડુંગરાઓનો. આમ હિલ જવો આગળ. હિલ બતાવો ઋષિતભાઈ જરીક. હવે આમ ઓરિજિનલ ડાંગ છે ને કહેવાય ને કે જે ઓરિજિનલ મજા ડાંગની એ હવે ચાલુ થઈ છે. આ ઉપર જો ડુંગરા. ગાડીઓ ધીરે હવે દબાવવા મળી છે. પણ આમ મજા એટલે મજા. ડાંગ એટલે ડાંગ, એમાં કાંઈ ઘટે નહીં. છે ને વળાક. સાપુતારા કરતા ખતરનાક રસ્તો જો. તમને બધાને જે લાગે રસ્તો જોવો તમે ખાલી. જો વાહ નજારો.
આમ કહેવાય ને કે નકરા કોણિયા વળાક જ છે. આમ જ આવે ઋષિત, આમ વળાક આવે આમ. મારી બાજુ તો કે તું આ હું ઓલું કરું ઝૂમ આઉટ જ છે. દેખાય છે, હું દેખાવ છું ભાઈ બરાબર. જો વળાક જોવો તમે ખાલી, બધા આમ કોણિયા વળાક. જોવો તમે ફોટોગ્રાફી કરવા આપણે ગાડી ઊભી રાખી દીધી છે. હિલ સ્ટેશનનો અદ્ભુત નજારો જોવો. પાણી વહે છે, જો ડુંગરામાંથી વહેતું પાણી આવે, અદ્ભુત ઝરણું. આનું આ પછી નીચે જઈને ઝરણું સ્વરૂપ લઈ લે છે. અમારે લાલુભાઈ ને બધા જોવો ઊભા રહી ગયા છે ગાડીઓને. બહુ ડેન્જર વળાક છે અહીંયા, કોણિયા વળાક છે. બતાવું હું તમને નજારો જોવો. ઓહો, ઓલી બાજુ આ ડુંગર દેખાતા જ નથી. આ બધાય બહુ શું કહેવાય, માહોલ એટલે માહોલ, કાંઈ ઘટે નહીં. ડાંગ એટલે ડાંગ. જોવો વળાક જોવો તમે ખાલી, આ ગાડીઓ જાય છે ને બતાવું તમને. બધા આમ કહેવાય ને ડેન્જર, ખળખળતું પાણી જોવા એમ. આનું આ પાણી ભાવું નીચે જઈને સીધું ઝરણું બને હો. વોટરફોલ, આ વોટરફોલનું પાણી જાય છે બધું અહીંયાથી ડુંગરાઓમાંથી. જો નીચે ઓલું બીલીપુડી ગઈ હતી. નીચે કંઈક હતું બિલ્લીપુડી. યા. મજા આવી ગઈ. આમ શું કહેવાય, આવું વાતાવરણ, આવું સૌંદર્ય ક્યાંય ન મળે. ગમે એટલા પૈસા દો ને તમે, ગમે એ કરો ને, અહીંયા આવો એટલે તમને આનંદ જ થયા કરે, કાંઈ ઘટે નહીં. અહીંયા જો એક મંદિર છે નાનું, અમે પાછા નીચે આવ્યા છે, વળાકમાં ઊભા હતા નીચે. તમને મંદિરના દર્શન કરાવું. અહીંથી જો જાય છે ધીમે ધીમે પાણી બધું. અદ્ભુત કોણિયા વળાક હો બધા. વરસાદને હનુમાનજી મહારાજનું મંદિર છે અદ્ભુત. હનુમાન દાદા બધાની રક્ષા કરો, કોઈ જાનહાનિ ના થાય એવું. હનુમાન દાદા અહીંયા બધાને જો રક્ષા કરવા બેઠા છે. બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. પગે લાગી જાઓ બધા ભાવુભાઈને, અમે હું પગે લાગી લઈ. જય હનુમાન દાદા. જો આ વાંક જોવો, ઓલો વાંક જોવો. જગ્યા એટલે જગ્યા. મારી પાસે શબ્દો નથી વખાણ કરવાના ભાવ, એવી જગ્યા છે. તમારું શું કેવું છે? એક વાર તો મુલાકાત કરવી જ જોઈએ. તો જો આ બધી ગાડીઓ અહીંથી જાય. તમારે ગાડી છે ને પહેલા ને બીજો ગેર, પહેલો ને બીજો ગેર, મોસ્ટ ઓફ એક પહેલા જ ગેરમાં ગાડી ચડાવી છે. જો પહેલો ને બીજો ગેર. થોડીક હેવી ગાડી હોય બીજા ગેરમાં ચડી જાય. પણ શું કહેવાય કે વળાંક જ એવા આવે છે, તમારે પહેલા ગેરમાં જ ગાડી હંકારવી પડે.